નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજે શહેરના વારસિયા રિંગ રોડ વિસ્તારમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સોસાયટીના અંદરના ભાગે મકાન ધારકો દ્વારા કરવામાં આવેલા વધારાના ગેરકાયદેસર બાંધકામો પર પાલિકાએ બુલડોઝર ફેરવી દીધું હતું. વારસિયા રિંગ રોડ પર આવેલી એક સોસાયટીના કેટલાક મકાન ધારકોએ નિયમોને નેવે મૂકીને વધારાનું ગેરકાયદેસર બાંધકામ ખડકી દીધું હતું. આ અંગે એક જાગૃત નાગરિક દ્વારા પાલિકાની કચેરીમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે પાલિકાના અધિકારીઓએ સ્થળ પર તપાસ કરી હતી, જેમાં 3 જેટલા મકાનોમાં વધારાનું બાંધકામ હોવાનું સ્પષ્ટ થયું હતું. પાલિકા દ્વારા આ મકાન ધારકોને અગાઉ નોટિસ આપીને સ્વેચ્છાએ દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. જોકે નોટિસની મુદત વીતી જવા છતાં દબાણો દૂર ન કરાતા આજે દબાણ શાખાની ટીમ જેસીબી મશીનરી સાથે ત્રાટકી હતી. કોઈપણ પ્રકારના ઘર્ષણને નિવારવા માટે પોલીસ કાફલાને સાથે રાખીને આ 3 મકાનોમાંથી વધારાના બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. પાલિકાની આ આક્રમક કામગીરીને પગલે અન્ય ગેરકાયદે બાંધકામ કરનારા તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.